સ્વામિત્રમ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 25/1/2025. પોષ વદ એકાદશી છે આજે અને શનિવાર છે. આજની એકાદશીને શક્તિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે કોપરાનું દાન અને તલનું દાન કરવાનું બહુ મહત્વ હોય છે. આજે ભગવાન કૃષ્ણને તલનો નૈવેદ્ય એટલે કે તલના લાડુ, ચીકી વગેરે બનાવીને અર્પણ કરવું જોઈએ. એનું ખૂબ મહત્વ. આજના દિવસે ભગવાનની પૂજા ઘરમાં કરવી જોઈએ. લાલાની પૂજા, શાલિગ્રામની ભગવાનની પૂજા, લક્ષ્મીનારાયણની પૂજા કરો. 1000 તુલસીના પાન ચડાવવું. શક્તિ હોય તે પ્રમાણે ચડાવવું. 108, 551 જે તમારી શક્તિ હોય. કંઈ જ ન કરી શકો તો ઉપવાસ કરી લો. એકાદશીનો ઉપવાસનું બહુ જ મહત્વ છે. પાપ દોષમાંથી મુક્તિ કરે છે. બીજું ખાસ કરીને જે લોકોથી ઉપવાસ પણ ન થાય, કોઈ દાન પૂન પણ ન થઈ શકે, એ લોકો માટે શ્રેષ્ઠ રસ્તો છે હ્રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બ્રાહ્મણ હોય તો જેણે જનોય ધારણ કરી હોય એ લોકો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ બોલી શકે. એની 12 માળા કરી દો, ઓછામાં ઓછી 3 કરી શકો, 9 કરી શકો, એકી સંખ્યામાં જેટલી થાય એટલી કરો. એનાથી ભગવાનની ખૂબ કૃપા પ્રાપ્ત થશે તમારી પર. એકાદશીનું બહુ જ મહત્વ છે. એકાદશીનું વ્રત કરવાનું એક અલગ ફળ પ્રાપ્ત થાય છે. કોઈ પણ ઉપવાસ આદિ કરીએ છીએ આપણે તો એનાથી પાપનો નાશ નથી થતો. એક જ તિથિ એવી છે જે પાપનો નાશ કરનારી છે. તો ચોક્કસ કરજો. સૌને એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે રાત્રે 8:32 પૂર્ણ થઈ જાય છે. એકાદશી પૂર્ણ થાય પછી બ્રાહ્મણોને અન્નદાન કરવું જોઈએ, ભિક્ષુકોને અન્નદાન કરવું જોઈએ. એનું બહુ જ મહત્વ છે. પછી અન્ન ગ્રહણ કરવું જોઈએ બીજે દિવસે. આજે રાત્રે 8:32 પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે અનુરાધા. અનુરાધા નક્ષત્ર આજે સવારે 7:08 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું જ્યેષ્ઠા નક્ષત્ર ગણાશે. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. એમાં મુખ જોવાનો કોઈ દોષ નથી. આની વિધિ ચોક્કસ કરી લેવી. કારણ કે જ્યેષ્ઠા એટલે એનાથી મોટા હોય તેને નુકસાન કરે છે, પોતાની જાતને પણ નુકસાન કરતા બંધ હોય છે. મારે ચોક્કસ કરાવી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. આ ધ્રુવ યોગ આજે સવારે 5:09 શરૂ થઈ આવતીકાલે સવારે 4:38 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બવ. આ બવકરણ આજે સવારે 8:05 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના અક્ષર આવે છે નનય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ વૃશ્ચિક ગણાશે. આ વૃશ્ચિક રાશિ આવતીકાલે સવારે 8:27 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કર્ણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. કારણ કે એના પ્રમાણે જીવનમાં શુભ અશુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લેજો. આખું વર્ષ તમારું સમૃદ્ધિ વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈનું ડિલિવરી હોય, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈની સગાઈ પણ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજના દિવસે નીકળો છો કોઈ પણ કામ કરવા તો આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા મળશે. આજના દિવસે આમ તો શનિવાર છે તો ભિક્ષુકને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે. ઉપરથી પાછી એકાદશી છે. નારાયણ બહુ પ્રસન્ન થતા હોય છે. આજે તમે કોઈ પણ જીવને કંઈ પણ પ્રકારનું દાન કરો છો, અન્નદાન કરો છો તો એનાથી ભગવાન નારાયણ અને લક્ષ્મી નારાયણ બહુ પ્રસન્ન થતા હોય છે. આજના દિવસે ભિક્ષુકને ભોજન કરાવવાથી લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થાય છે. આજના દિવસે ઘરમાંથી કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મળી શકે.
આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એમ જ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન કરેલા કાર્ય નિર્વિઘ્ન પાર પડતા હોય છે. દરેક કામો તો ચોક્કસ જોઈને કરજો. આ સમય આજે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ ખરીદી કરી દો. કોઈની સાથે પાર્ટનરશિપ કરવા માટે ઉત્તમ દિવસ છે. કોઈ પણ પ્રકારની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે કોઈ પણ પ્રકારની વસ્તુનું વેચાણ કરવા માટે પણ ઉત્તમ. આજના દિવસે કોઈ સારો મિત્ર મળી જાય છે તો આખી જિંદગી તમારી સાથે વફાદારી નિભાવશે. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ બહુ શ્રેષ્ઠ દિવસ છે. દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. પરંતુ આજનો દિવસ નવ વસ્ત્ર ધારણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. નવ વસ્ત્ર ધારણ કરશો તો તમારી ઓળખાણો વધશે અને ખૂબ જ જીવનમાં પ્રગતિ ઉન્નતિ થઈ શકે છે. પણ આવું બધું જે ફળ છે એ તમને આજે સવારે 7 ને 8 સુધીમાં જ મળે. આજે સવારે 7 ને 8 થી લઈ આવતીકાલે સવારે 8 ને 27 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ નહીં મળે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, કોઈ પણ વસ્તુની ખરીદી વેચાણ કરશો, નવો ધંધો વેપાર ચાલુ કરશો તો ખૂબ ચર્ચા વિચારણો એ બાબતમાં થશે અને એના કારણે તમને બહુ દુઃખ આવશે, દુઃખદ લાગણી અનુભવવી પડે તમારે. એટલે આજના દિવસે જે મેં સમય કીધું એ સમયથી લઈ આવતીકાલ સુધીનો સમય જે છે એમાં બહુ યોગ્ય સમય નથી. આ સમયગાળા દરમિયાન ન કંઈ ખરીદી કરશો, ન કંઈ વેચાણ કરશો, ન કોઈ ધંધાનો આરંભ કરશો. કોઈ પણ પ્રકારના કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ સમય નહીં રહે. સવારે 7 ને 8 થી લઈ આવતીકાલે સવારે 8 ને 27 સુધીમાં જે સમય છે એમાં કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. નવા વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી તમે બહુ મોટા સાહસ કરવા માંડશો. ન વિચાર્યા વગરના સાહસ કરશો. વધુ પૈસા કમાવાની તમારામાં આવરણ આવી જશે. એના માટે ખોટા સાહસોમાં આર્થિક થપાટ લાગે છે. તમે દેવાદાર થઈ જશો અને આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો ઉઘરાણી વાળા ઘરે આવીને ઉભા રહી જશે. એટલે બહુ યોગ્ય સમય નથી આજના દિવસ માટે. સવારે 7 ને 8 થી લઈ આવતીકાલે 8 ને 27 સુધીમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. આજે કરી આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ જાઓ. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશીયાયામ મંદવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम,
ભૂત પ્રેત પિશાચાદि દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર
ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.